અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા અને જાહેર માર્ગોને દબાણ મુક્ત કરવા માટે પોલીસ વિભાગ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન નિયમ ભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવવામાં આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. એક તરફ પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી માર્ગ પરથી પસાર થતા શંકાસ્પદ તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનોનું સઘન ચેકિંગ કરાયું હતું. ખાસ કરીને કારોના કાચ પર લગાવવામાં આવેલી ગેરકાયદેસર બ્લેક ફિલ્મો સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી અને વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ પણ એક્શન મોડમાં જોવા મળી હતી. જોગર્સ પાર્કથી જલધારા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર બુલડોઝરની મદદથી તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રસ્તા પર અવરોધરૂપ બનેલા લારીઓ, શેડ, કેબિન અને અન્ય ગેરકાયદેસર બાંધકામો હટાવી સમગ્ર માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. આ સંયુક્ત અભિયાનનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો, જાહેર માર્ગોને દબાણ મુક્ત રાખવાનો અને સામાન્ય નાગરિકોને સરળ અને સુરક્ષિત વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવાનો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સંબંધિત અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાફિકને અવરોધરૂપ બનતા ગેરકાયદેસર દબાણો અને નિયમ ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક અને સતત કાર્યવાહી ચાલુ રહેશે.